પિતા બન્યા પ્રેરણા સ્ત્રોત. પુત્રના બેસણામાં કર્યું જીવનનું અમૂલ્ય રક્તદાન યજ્ઞ. રક્તદાન કરી યુવાનોએ આપી અનોખી અઝરુભીની શ્રદ્ધાંજલિ. મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે સામાજિક જવાબદારી અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતો એક પ્રેરણાદાયી પ્રસંગ સામે આવ્યો હતો. સામાન્ય રીતે બેસણા કે શોક સભામાં પરંપરાગત વિધિઓ થતી હોય છે, પરંતુ ધોળાસણ ગામે પત્રકાર એકતા પરિષદ ગુજરાતના જિલ્લા પ્રમુખ તથા લાઈવ 108 ગુજરાત ચીફ બ્યુરો અર્જુનજી ઠાકોરના પુત્ર સ્વ ગિરીશકુમાર ઠાકોરના બેસણા નિમિત્તે એક બ્લડ ડોનેશન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ ગિરીશકુમારના અકાળ અવસાનથી સમસ્ત પરિવારજનો, સ્નેહીજનો અને ગ્રામજનો શોકમગ્ન બન્યા હતા. ત્યારે જીવનમાં દુઃખના ડુંગર સમાન વિરહ વેદનાની ઘડીમાં પણ પરિવારે માનવતાવાદી, સમાજ ઉપયોગી, નિસ્વાર્થ ભાવે કાર્ય કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. લોહીનું દાન એટલે જીવનનું દાનના સૂત્રને સાર્થક કરવા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં સોલંકી ઠાકોર પરિવાર, ધોળાસણના યુવાનો તેમજ રક્તદાતાઓએ લાગણીવશ બની ભાગ લીધો હતો. યુવાનોએ રક્તરૂપી અમૂલ્ય દાન આપી સ્વ ગિરીશકુમારને એક અનોખી અને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી હતી, જે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ રક્તદાન કેમ્પ મહેસાણા જેસીસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સર્વોદય વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી શ્રી બહુચર માતાજી મંદિર પ્રાંગણ ધોળાસણ ખાતે યોજાયો હતો, જેમાં ભારે ઉત્સાહ વચ્ચે કુલ 23 બોટલ લોહી એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે રિપોર્ટ, સર્ટિફિકેટ, દાતા પાવતી, ફાઇલ બેગ અને આકર્ષક બે ગિફ્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા. અર્જુનજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા પરિવારને પુત્ર ગુમાવવાનું દુઃખ અસહ્ય છે, પરંતુ અમારા આ દુઃખના સમયમાં સોલંકી ઠાકોર પરિવારજનો, સ્નેહીજનો અને ગ્રામજનોએ દુઃખમાં સાંત્વના આપી તથા જે પ્રકારે લોહીનું અમૂલ્ય દાન આપી માનવતા દર્શાવી છે, તે બદલ સમસ્ત સોલંકી ઠાકોર પરિવાર, મિત્રો, સ્નેહીજનો, ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પથી એકત્ર થયેલું લોહી કોઈ જરૂરિયાતમંદ દર્દીનો જીવ બચાવવામાં ઉપયોગી થશે, જે સ્વ ગિરીશકુમાર માટે સાચી નિસ્વાર્થ સેવા અને શ્રદ્ધાંજલિ બની રહી હતી. બ્યુરો રિપોર્ટ, લાઈવ 108 ન્યૂઝ ગુજરાત. રમેશ સત્યની સાથે.